કોટડા સાંગાણીમાં આવેલ એસબીઆઈનું એટીએમ મશીન છેલ્લા 15 દિવસથી બંધ હોવાથી સ્થાનિક લોકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। લોકોનું કહેવું છે કે કોટડા સાંગાણી તાલુકો હોવાથી અહીં મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝના શ્રમિકો અને વેપારીઓ વસવાટ કરે છે। આ એક જ એટીએમ જાહેર સ્થળ પર હોવાથી આસપાસના ગામડાના લોકો પણ અહીં પૈસા ઉપાડવા આવતા હોય છે, પરંતુ મશીન બંધ હોવાથી તેમને ખાલી હાથે પરત ફરવું પડે છે। સ્થાનિક વેપારીઓ અને કર્મચારીઓ દ્વારા આ એટીએમ મશીન વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે। કોટડા સાંગાણીની મેન બજારમાં એટીએમ એસબીઆઈનું ઘણા લાંબા સમયથી બંધ છે, તેમ કોટડા સાંગાણીના વેપારીના ઉપપ્રમુખ શ્રી રિયાજભાઈ લાખાણી જણાવશે। કોટડા સાંગાણી મેઇન બજારમાં 15 દિવસથી એટીએમ બંધ છે, જેના કારણે વેપારીઓ, રાહદારીઓ તેમજ ઇન્ડસ્ટ્રીઝ એરિયાઓ તેમજ નોકરિયાતોને અહીંયા ધર્મના ધક્કા ખાવો પડે છે। તો તાત્કાલિક આ બાબતે યોગ્ય ઘટતું કરી અને એટીએમ શરૂ થાય તેવી લોકોની તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓ તેમજ વેપારીઓ તેમજ બધા બહારથી આવેલા જે રાહદારીઓ હોય એને નુકસાની વેઠવી પડે છે। તો તાત્કાલિક આ એટીએમ શરૂ થાય તેવી માંગણી છે। કોટડા સાંગાણીમાં એસબીઆઈને આ અંગે રજૂઆત કરેલી કે નહીં? ના, રજૂઆત કરેલ નથી, પણ હવે આ અંગે રજૂઆત કરી અને તાત્કાલિક નિર્ણય આવે તેવી લોકોની માંગણી છે। કોટડા સાંગાણી મેન બજારમાં ઘણા લાંબા સમયથી એટીએમની સુવિધા બંધ હોવાથી લોકો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કોટડા સાંગાણી સલીમ પતાણી, અબતબ।